एव कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। अयनेचो सर्वेषु यथा भागमवस्थिता भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य सञ्जयन् हर्ष कुरुवृद्धपितामह सिंहनादं विनद्योषे शङ्खं दद्मो प्रतापवान् ततः शङ्खाच भैर्यश्च प्रणवानकगौमुख सह सेव्यवहन्यन्तञ्च शब्दस्तु मुलुतोऽभवत् ततः श्वेतैर्हये युक्ते महति स्यन्दते स्थितो माधव पाण्डव चैव दिव्यो शङ्खो प्रदुद्मत। આજે શ્રીમદ ભગવદ્ ગીતા શરૂ કરી અને 18મો દિવસ બરાબર ને। સોમવારે આપણે જ્યારે મળ્યા છેલ્લે ત્યારે 14મા શ્લોકનો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય પહેલો અને શ્લોક 14 એના માધવ અને પાંડવ કુરુક્ષેત્રના મેદાનમાં એન્ટ્રી લેશે એનો વિચાર આપણે કરતા હતા બરાબર ને। ततः श्वेतैर्हये युक्ते महति स्यन्दते स्थितो माधव पाण्डव चैव दिव्यो शङ्खो प्रदुद्मत। तत એટલે ત્યાર પછી શ્વેતે એટલે સફેદ હયે એટલે અશ્વ ઘોડા યુક્ત એટલે જોડેલા મહતિ એટલે ઉત્તમ સ્યંદતે એટલે રથમાં સ્થિતો એટલે બેઠેલા માધવ એટલે લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ ચ એટલે અને પાંડવ એટલે પાંડુ પુત્ર અર્જુનને એવ એટલે પણ દિવ્યો એટલે અલૌકિક શંખો એટલે શંખ અને પ્રદુદ્મતુ એટલે ખૂબ જોરથી વગાડ્યા। માધવ અને પાંડવ કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા અને જોરથી અહીંયા પ્રથમ માધવ અને પછી પાંડવે અહીંયા અલૌકિક મહાન શંખો વગાડ્યા। એનો આપણે સોમવારે વિચાર કરતા હતા તો આપણો ટાઈમ પૂરો થઈ ગયો। એમાં ભગવાને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 14મા શ્લોકની અંદર 4 વિશેષણો વાપર્યા એનો આપણે વિચાર કરતા હતા કે આ શ્લોકની અંદર વિશેષણો કેટલા છે 4। એક તો ઘોડાની આગળ વિશેષણ લખ્યું છે સફેદ બરાબર ને। સફેદ એટલે કે સફેદ અશ્વો ઉત્તમ રથ અને રથની અંદર બેઠેલા લક્ષ્મીપતિ અને પાંડુપુત્ર અર્જુન અને અવલૌકિક શંખ આ 4 વિશેષણો અહીંયા વેદવ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યા છે એનો આપણે વિચાર કરતા હતા એમ કે એનો વિચાર આપણે કરતા હતા। એમાં બુદ્ધિરૂપી સારથી જો તેજસ્વી સમર્થ અને દક્ષ હશે તો જ આ જીવનરથને ધ્યેય સુધી પહોંચાડી શકશું। જીવનરથને જો પ્રભુ સુધી પહોંચાડવાનો હોય તો આ વાતો મજબૂત હોય છે। શુદ્ધામી બુદ્ધિ કિલ કામધેનુ વિશુદ્ધ બુદ્ધિ કામધેનુની માફક જીવન વિકાસના બારામાં યથેચ્છા ફળ આપે છે।
એટલે કે બુદ્ધિને શુદ્ધ કરવા માટે રોજ સ્વાધ્યાયથી તેને સ્નાન કરાવવું જોઈએ. સવારે ભગવાનની પૂજા કર્યા પછી આપણે તેના ચરણમાં માથું નમાવીએ છીએ. તેની પાછળ એ ભાવ છે કે ભગવાન, આ મસ્તક તારા માટે છે. આ મસ્તક તારા ચરણે ધરું છું અને તમને ગમતા જ વિચારો આ મસ્તકની અંદર હું રાખવાનો પ્રયત્ન કરીશ. આપણા જીવન રથનો સારથી એટલે કે બુદ્ધિ. તેથી બુદ્ધિને સંભાળવી જોઈએ અને બુદ્ધિનું પૂજન માણસે રોજ કરવું જોઈએ. તેથી ચાંદલો અને તિલક આવ્યાનું કારણ શું છે કે ભગવાનનું પૂજન થઈ ગયા પછી અહીંયા બુદ્ધિનું પૂજન કરવાનું. અને બુદ્ધિ હંમેશા આજના વૈજ્ઞાનિકો પણ કહે છે કે કપાળના મધ્ય ભાગની અંદર અહીંયા બુદ્ધિનું સ્થાન છે. તેથી બુદ્ધિનું પૂજન આવ્યું. આપણા મનોરથ એટલે કે આપણા જીવન રથનો સારથી એટલે કે બુદ્ધિ. તેથી બુદ્ધિને સંભાળવી જોઈએ. બુદ્ધિનું પૂજન એટલે કે કરવું જોઈએ. જો બુદ્ધિ ભોગી, નિસ્તેજ, અસમર્થ, સ્વસંધી અને ઉન્મત્ત હશે તો એ આપણે ખાડામાં નાખી દેશે. તેથી બુદ્ધિને સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગયેલું જો વિત્ત છે ને એ કદાચ વયું જાય, પણ બુદ્ધિ જો આપણી સારામાં સારી ઉત્તમ હોય તો ગયેલું વિત્ત એના કરતાં ઘણું બધું વધારીને પણ બુદ્ધિ સારી હોય તો પાછું લાવી શકે છે. તેથી રથનું વર્ણન આપણે સોમવારે કરતા હતા. તેથી રથનું વર્ણન આટલું બધું લાંબુ આ શ્લોકની અંદર વ્યાસે લખ્યું છે. આપણું શરીર એ એક રથ છે. આ જગતમાં જેટલા માણસો જન્મીને આવ્યા છે તે બધાને ભગવાને રથ આપેલો જ છે. શું છે? જગતની અંદર માણસ જન્મીને જ્યારે આ સૃષ્ટિમાં આવ્યો ત્યારે સૃષ્ટિની અંદર આવતા આવતા જ ભગવાન એને રથ આપી દીધો કે આ રથમાં બેસીને તારે જ્યાં જેટલું જેવી રીતની યાત્રા કરવી હોય, કોઈ પણ જગ્યાએ જવું આવવું હોય ને તો આ રથ હું તને આપું છું. એમ જન્મતાની સાથે જ ભગવાને દરેક માણસને રથ આપ્યો છે. આપણું શરીર એક રથ છે. આ જગતમાં જેટલા માણસો જન્મીને આવ્યા છે તે બધાને ભગવાને વાહન એટલે કે રથ આપ્યું છે. કયું વાહન છે? રથ એટલે શરીર. કેવું? ભગવાને બધાને વાહન આપીને જ મોકલા છે. જન્મતાની સાથે વાહન. કયું વાહન છે? તો કે રથ. રથ એટલે શરીર. આ સુધી કોઈ કંપનીએ આ વાહન બનાવ્યું નથી. બનાવ્યું? અત્યાર સુધીમાં ઘણી બધી કંપનીઓ આવી, બધા મોડેલો અલગ અલગ ટાઈપના તૈયાર કર્યા, પણ એક મોડલ નીકળી ગયું. અહીંયા કરોડો ને અબજો લોકો હોય પણ એકના જેવું મોડલ, એના જેવું બીજું મોડલ ક્યાંય જોવા મળે? એકવાર બીબામાંથી ભગવાને આ મોડલ બહાર પાડ્યું અને એના જેવું અબજો લોકોને ભગવાન જન્મ આપે, છતાં એ મોડલ એના જેવું તો બનતું જ નથી. બધા જુદા જુદા મોડલ, બરાબર ને? આવું ભગવાને સુંદર મજાનું વાહન આપણને આપી દીધું છે. ભગવાને રથને જોડીને એકલું વાહન હોય તો શું કામનું? નકરું વાહન હોય પણ શું કામનું? એટલે કે એકલું વાહન શું કામનું? તેથી રથ ચલાવવા માટે ભગવાને ઘોડા પણ આપી દીધા. આપણે વાત કરતા હતા ને કે ગાડું સરસ મજાનું હોય, સીસમનું ગાડું બનાવ્યું હોય, કિંમતી ગાડું, બરાબર ને? અને એમાં ટાપા ટીપકીને બધા ફૂદડા બુદડા રાખીને બહુ કિંમતી ગાડું બનાવ્યું હોય, પણ ગાડાની અંદર જો બળદ આપણી પાસે ન હોય તો ગાડું શું કામનું? ગાડું કાંઈ કામનું નથી. 100 તરીકે ફળિયામાં પડ્યું રહે પણ એ કોઈ ઉપયોગી થતું નથી. તેથી ભગવાને આ રથ તો બનાવ્યો, પણ રથ ચલાવવા માટે ભગવાને 4 ઘોડા આપી દીધા. કેવા? 4 સફેદ ઘોડા આપી દીધા. ભગવાને 4 ઘોડા આપી દીધા. ભગવાને ઘોડા આપી દીધા. તેના દ્વારા માણસ હરી ફરી શકે, યાત્રા કરી શકે, બોલી શકે છે. ભગવાને રથને જોડીને ચાલી શકે તેવા ઘોડાનો રથ આપેલ છે. કેવા ઘોડા છે? તો કે 4 સફેદ ઘોડા. અહીંયા યુદ્ધની અંદર પ્રવેશ કરતા 4 સફેદ ઘોડાના રથમાં બેસી અને પાંડવ અને માધવ પ્રવેશ કરે છે. જીવન રથના ઘોડા કંટ્રોલમાં રહે તે માટે લગામ પણ આપી દીધી. ખાલી બળદ ગાડું સારું હોય, બરાબર, બળદ સારા હોય, જોડીને જાય, પણ રાહ જો આપણા હાથમાં ન હોય તો શું થાય? એટલે ભગવાને રાહ પણ આપી દીધી. કેવી? કંટ્રોલ કરવા માટે. ઘોડા ક્યાંય બળદ આડાહવડા જાય તો એના માટે કંટ્રોલ કરવા માટે ભગવાને આવી સુંદર મજાની રાહ પણ આપી દીધી. એટલે કે જન્મથી આપણે થોડી લગામમાં પકડતા આવડે છે, થોડી આવડે છે, તે માટે આપણે સારથી આપી દીધો. જન્મની સાથે કાંઈ માણસને લગામ પકડતા આવડે? પરબારી આવડે
નહીં. તેથી સારથી આપ્યું કે ભાઈ તારે ઉપાધિ કરવાની નથી. લગામ તૈયાર છે, ઘોડા તૈયાર છે, રથ તૈયાર છે, આ બધું તૈયાર છે. અને એને ચલાવવા માટે પણ સુંદર મજાની ભગવાને બધી જ વ્યવસ્થાઓ કરી છે. જન્મથી આપણને થોડી લગામમાં પકડતા આવડે છે, તે માટે આપણને સારથી પણ આપી દીધો. આ બધું આપ્યા પછી રથમાં બેઠેલા શેઠને આગળ જ્યાં જવું હોય ત્યાં લઈ જઈ શકાય છે. રથની અંદર બેઠેલો જે શેઠ છે ને એ આ બધું આપ્યા પછી જ્યાં આપણા રથને લઈ જવાનો હોય ને ત્યાં સુધી આપણે એ રથને લઈ જતા રહેલા છે. એમ અત્યારે બહુ સરસ રીતે ભાગવતકાર શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ શ્લોકનો અર્થ સમજાવતા વ્યાસ આ બધી વાતો લખે છે. તેથી જ કીધું છે રથ એ શરીર છે. ઉપનિષદમાં પણ આ જ વાત આપણે તે દિવસે વાગોળતા હતા. રથ એ આ શરીર છે, ઘોડાઓ ઇન્દ્રિયો છે, લગામ મન છે, સારથી શું છે? બુદ્ધિ છે, શેઠ શું છે? જીવ. જીવી શેઠ છે, શેઠ અંદર બેઠા છે, બરાબર ને? જીવી શેઠ છે. રસ્તો શું છે? તો કે વિષયો. એટલે કે આ ઘોડાને ચરવા માટે શું છે? તો વિષયો ભગવાને આપી દીધા છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું જે મન છે, આ બધી ઇન્દ્રિયો આપી. રસ્તો શું છે? તો કે વિષયો. આ આપણું ઉપનિષદ કહે છે. તેથી ઉપનિષદના કઠોપનિષદમાં લખ્યું છે કે આત્માનામ શરીરમ બુદ્ધિ. શું લખ્યું? આત્માનામ શરીરમ બુદ્ધિ શરીરથમ એવતું બુદ્ધિમ તું સારથી વિધિ મન પ્રગહમેવ ચ ઇન્દ્રિયાણી હયા નાહુ વિષયાસ્તેસુ ગોચરા. ગોચરા એટલે ચરવા માટે ઘોડા માનો રથની અંદર જાય ને થાયકા પાયકા ભૂખ લાગી હોય તો શું કરે? તો ચરવા માટે મેદાન જોઈ કે નહીં? અને મેદાનની અંદર ઘાસ જોઈ કે નહીં? તેથી ઇન્દ્રિયોને ચરવા માટે સુંદર મજા એટલે કે ઘોડાઓને ચરવા માટે ભગવાને આ બધી ઇન્દ્રિયો આપી દીધી છે કે આના આધારે 100 વર્ષ 10 વર્ષ સુધી તારે જેટલું જીવવું હોય ને એટલું આના આધારે તું જીવી શકે છે. આત્માને રથનો માલિક સમજ, શરીરને રથ સમજ, બુદ્ધિને સારથી સમજ, મનને લગામ સમજ, ઇન્દ્રિયોને ઘોડા સમજ અને વિષયોને ઘોડા ચરવા માટેનું આવી રીતનું સુંદર મજાનું મેદાન સમજ, એમ કીધું છે. હવે આપણે વિચારવું જોઈએ કે ભગવાનને આપણે કેવો રથ આપ્યો છે. શરીરરૂપી રથ ભગવાને જે આપ્યો છે ને એના માટે આપણે વિચાર કરવો જોઈએ. ભગવાને આપણે કેવો રથ આપ્યો છે. પાંડવ અને માધવ આવા રથમાં બેસીને કુરુક્ષેત્રના મેદાનમાં અત્યારે એન્ટ્રી લઈ રહ્યા છે. આવો રથ આપ્યા પછી આપણે જો બરોબર ન ચાલીએ, ન બોલીએ તો આમાં વાંક કોનો ભાઈ? રથ પણ આંક્યો, રથ હાંકતા ન આવડે તો સારથી પણ આંક્યો, સારથીને કદાચ આવી રીતનું હોય તો ને લગામ પણ સારથીના હાથમાં આપી દીધી. બધું જ આપ્યા પછી જો આપણે આવી રીતનું ન કરીએ તો વાંક કોનો ભાઈ? પાંખો આપી, આંખો આપી અને આબ થકી દોડીએ નહીં તો વાંક કોનો ભાઈ? પક્ષીને શું છે? આંખો આપી, પાંખો આપી અને એ પાંખો અને આંખો દ્વારા જો આભ તરફ આવી રીતનો ઉડે નહીં તો વાંક કોનો ભાઈ? વાંક કોઈ નથી, એને તો આપી દીધું. એમ ભગવાને સુંદર મજાનું શરીર આપ્યું. શરીરને ચલાવવા માટે આ બધી જ વાતો અહીંયા ઉપનિષદ અને ગીતાની અંદર વાત કરે. હવે આપણે વિચારવું જોઈએ કે ભગવાને આપણે કેવો રથ આપ્યો છે. પાંડવ અને માધવ આવા રથમાં બેસીને કુરુક્ષેત્રમાં આવે છે. આવો રથ આપ્યા પછી આપણે જો બરોબર ન ચાલીએ, ન બોલીએ, ન વિચારીએ અને ન કાંઈક કરીએ તો વાંક કોનો ભાઈ? સાધનો તો આપી દીધા છે પણ એ સાધનોને વાપરીએ નહીં તો શું થાય ભાઈ? કટાઈ જાય ને. આપણે પણ ખેડૂતના દીકરા એટલે આપણે ખબર કે ઘણીવાર હળ હોય, કોઈ હોય કે કોઈ પણ સાધનો હોય 2-5 મહિના વાવ પર મૂકી દઈ અને 5 મહિના પછી પાછા ઉતારી તો કાટી જાય કે નહીં? એમ લોઢું પણ પડ્યું કાટીને ખલાસ થાય છે. એમ માણસને મન આપ્યા, બુદ્ધિ આપી, વિષયો આપ્યા, સરસ મજાનો સારથી આપ્યો, આ બધું જ સુંદર મજાનું આપ્યું છે. અને એ મળ્યા પછી પણ જો આપણે કાંઈ જ ન કરીએ તો વાંક કોનો ભાઈ? વાંક આપણો છે, ભગવાનનો કાંઈ વાંક નથી. એમ કે આવો રથ આપ્યા પછી આપણે ચાલુ. વાહન આપ્યું, રથ આપ્યો. હવે વિચારો કે ભગવાને આપણે કેવો રથ આપ્યો? તો કે ચલાવવા માટે ઇન્દ્રિયો આપી, ઘોડા આપ્યા, ઘોડાને કંટ્રોલ કરવા માટે લગામ આપી, લગામને હાથમાં લેવા માટે સારથી આપ્યો અને પછી તને રથમાં બેસાડ્યો. આ જીવને ક્યાં બેસાડ્યો?
રથમાં બેહાડી દીધો કે ભાઈ તું હવે જ્યાં કહે ને ત્યાં હું જવા માટે તૈયાર, આવો સારથી પણ આપી દીધો. પછી તને રથમાં બેસાડ્યો, જવા માટે રસ્તાઓ પણ આપ્યા, અને પછી તું નિશ્ચિત સ્થાને ન પહોંચે તો વાંક કોનો ભાઈ? આ જીવને આ બધી ફેસિલિટી મળી ગઈ છે, ને જીવને ફેસિલિટી મળ્યા પછી જીવ જો કાંઈ કરે જ નહીં તો વાંક કોનો ભાઈ? વાંક જીવનો છે. એમ શું બુદ્ધિ વાપરી છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન વેદવ્યાસે જબરજસ્ત બુદ્ધિ વાપરીને આ શ્લોકને અર્થઘટન કરાવતા વ્યાસ લખે છે. શું બુદ્ધિ વાપરી છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં માણસે વિચારવું જોઈએ કે પ્રથમ અધ્યાયના 14મા શ્લોકમાં એક એક શબ્દને આપણે સમજવાનો પ્રયત્ન કરવો કે અહીંયા આ શ્લોકની અંદર ભગવાને કઈ કઈ વાતો રાખેલી છે અને વેદવ્યાસ શું કહે છે. રથ શા માટે આપ્યો? આ શરીર એક ઘર નથી, આ શરીર એક રથ છે. કેવો? ઘર નથી, આ કેવું પણ રથ છે. શરીર એ રથ છે. અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા અને ઉપનિષદ અહીંયા શરીરને રથ સાથે સરખાવે છે. બંને શાસ્ત્રો મહાન છે. ઉપનિષદો એટલા મહાન, જ્ઞાનથી ભરેલા, અને શ્રીમદ ભગવત પણ એટલી જ વાત કહે છે કે રથ શા માટે આપ્યો? તો કે આ શરીર એક ઘર નથી, આ શરીર એક રથ છે. ઉપનિષદ અને શ્રીમદ ભગવદ્ ગીતા બૂમો પાડી પાડીને આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે મેં તને જે આપ્યું છે ને એ ઘર નથી પણ રથ છે. તારે હરવું હોય, ફરવું હોય, યાત્રા કરવી હોય, ક્યાંય હાલીને વાડીએ ખેતરે કામ કરવા માટે જવાનું હોય ને તો આ રથ મેં તને આપી દીધો છે. એ રથ દ્વારા તું બધા જ કામો કરી શકે છે. આધ્યાત્મિક કામો કરવા હોય તો પણ એના દ્વારા થાય, આદિ ભૌતિક કરવા હોય તો એના દ્વારા થાય, અને આદિ દૈવિક કાર્ય કરવાના હોય તો 3 પ્રકારના કાર્યો કરવા માટે ભગવાને સુંદર આવી શરીરરૂપી રથ આપણને આપી દીધો છે. અને એ રથ છતાં આપણે આ શરીરને ઘર માનીને બેસી ગયા છીએ. આરામ ખુરશી ઉપર આપણું ભાવગીત છે ને, આ ઘર નથી તમારું, કરશો ના મારું મારું. આ ઘર આપણું નથી ભાઈ, અને આપણે તો મારું મારું કરીએ. આ ઘર આપણું નથી. શરીર રથ શા માટે? એ પ્રશ્ન છે. રથ જવા માટે હોય, આરામ માટે નથી. એમ આરામ માટે રથ નથી. જવું હોય ક્યાં આડું અવળું તો એના માટે રથ છે. રથ યાત્રા માટે હોય, રથ જવા માટે હોય. કોઈ યાત્રા કરવાની હોય જૂના કાળમાં ગાડામાં આપણે જેમ જતા અથવા રથ ઉપર તો એ યાત્રા. અત્યારે કેવું હોય તો બસ અથવા મોટરની અંદર આપણે આ રથને વાપરી શકીએ. ભગવાને રથ આપ્યો હોય તો આપણે જવાનું નિશ્ચિત છે, તો પછી મારે ક્યાં જવાનું તેના માટે માણસે વિચાર કરવો. ભગવાને આપને જવા માટે પરમ પદ સુધી તદ્વા ભગવાને ગીતામાં પણ કીધું છે કે મારા પરમધામ સુધી પહોંચવા માટે આ જીવે પ્રયત્ન કરવો જોઈએ. તેથી સુંદર મજાનો રથ આપ્યો, અને આ રથ દ્વારા ભગવાનના પરમ પદ સુધી પહોંચી શકાય છે. મારે વિષ્ણુના પરમ પદ સુધી પહોંચવાનું છે. આ સંસાર જંગલ જેવો છે, ત્યાંથી મારે વિષ્ણુના પદ સુધી પહોંચવાનું છે. સંસાર કેવો છે? જંગલ. જંગલમાં શું હોય? ખાડા હોય, ટેકરા હોય, શું કહેવાય બાવળિયા હોય, અને એના શું કહેવાય ઝરડાઓ હોય, જે આપણે હાલી તો પણ આપણા શરીરને ઘણા બધા તકલીફો થાય. જંગલમાં મુશ્કેલીઓ વધારે હોય, હિંસક પ્રાણીઓ હોય, ઝાડી હોય, ઝાખરા હોય પણ હોય, તેથી આપણને બીક પણ લાગે. ખાડા હોય, કાંટા હોય, ટેકરા હોય, ગીચ જંગલ આવું હોય છે. સંસાર પણ આવો એક ગીચ જંગલ છે, જેની અંદર સુખ અને દુઃખથી ભરેલો છે. ક્યારેક માણસને સુખ થાય, બરાબર ને, અને ક્યારેક માણસ દુઃખી થઈ જાય. આપણે વાપરવા માટે કંઈ વસ્તુ મળી હોય અને એ વસ્તુ જો ખિસ્સામાંથી કોઈ કાઢીને લઈ જાય તો ઘણીવાર આપણે દુઃખ પણ થાય. ઘણીવાર આપણે વસ્તુ મળેલી ન હોય અને અચાનક જો કોઈ આપણે આપી દે તો આપણે સુખ પણ થઈ જાય. અને સુખ દુઃખથી ભરેલો આ સંસાર છે. એમાંથી જો પાર કરીને વિષ્ણુ પદ સુધી જવાનું હોય તો એમાં ઘણી બધી અગવડતો આવશે. તેથી જ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને આગળના શ્લોકમાં આવવાનું છે કે સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તત્તો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ વાપ્યસી. ભગવાને આ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહી રાખ્યું છે સંસાર એ આવી રીતનું એક જંગલ છે. જંગલમાં આવી રીતના ખાડા ટેકરા ઝાડા ઝાખડા હિંસક પ્રાણીઓ બધું જ હોય. એમાંથી પસાર થઈ અને પરમ પદ સુધી જો પહોંચવાનું હોય તો આ બધા ઝાંખરાની
ઝાખરામાં ધ્યાન રાખતા રાખતા માણસે પહોંચવું જોઈએ. તેથી ગીતા પણ કહે છે કે આ 6 વસ્તુ છે ને, એ 6 વસ્તુ તો માણસની જોડે આવેલી છે. સુખ દુઃખ યશ અપયશ હાનિ અને લાભ. આ શ્લોકની અંદર કીધું સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તત્તો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ. તારે યુદ્ધ તો કરવાનું છે. સંસારની અંદર અનેક પ્રકારની પરીક્ષાઓ અને અનેક પ્રકારની અગવડતા આવે કે નહીં. એક અગવડતાને માંડ આપણે સમજાવી ફોલાવી પટીને શાંત કરીને બેસાડી હોય તો બીજી જ કલાકે બીજી અગવડ આવીને ઊભી રહે કે નહીં. આ સોલ્યુશન કરવામાં જ આ હોવર આપણા કેવા પૂરા થઈ જાય. એક આવે એને સમજાવી વ્યવસ્થિત કરી, થોડા સમય પછી બીજી આવે, એ પણ આવી રીતની લઈને આવે છે ઘણી બધી વાતો. તો આમ કરતાં કરતાં કહેશે કે આ જંગલમાં પસાર થવાનો છે. જંગલમાં કાંટા છે, કાંકરા છે, ઝાંખરા છે, એમ સંસારમાં પણ આ બધું છે. જંગલમાં મુશ્કેલીઓ વધારે હોય, હિંસક, તેથી આપણને બીક પણ લાગે. ખાડા હોય, ટેકરા હોય, પ્રભુના પરમ પદ સુધી જીવને પહોંચવાનું છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 14મા શ્લોકમાં પાંડવ માધવ સાથે કુરુક્ષેત્રના મેદાનમાં એન્ટ્રી એટલે કે પ્રવેશ કરી રહ્યા છે. અહીંયા કહે છે કે આવી રીતના ભગવાન આવે છે. ભગવાને સંસારમાં જન્મ શા માટે આપ્યો આ પણ વિચાર કરી લેવો જોઈએ. સંસારમાં દુઃખો વધારે છે, સમસ્યાઓ વધારે છે. ભગવાન વિચારે છે કે દુઃખ અને સમસ્યા વચ્ચે જા અને થાક અને પછી ત્યાંથી ફરીથી મારી પાસે આવે. જવું કેવી રીતે? તેથી ભગવાને રથ આપ્યો. આ શરીરરૂપી રથ દ્વારા તું મારા પરમ પદ ધામ સુધી પહોંચી શકે છે. રથની કેટલીક વિશિષ્ટતાઓ છે. આપણે જોતા હતા ને કે અહીંયા 4 રથ છે, પછી શંખ છે, પછી ઘોડાઓ છે. એને આવી રીતના વિશેષણો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વ્યાસે લગાડેલા છે. આ 4 જે વિશેષણો છે એ વિશેષણો આપણે સમજવાનો સોમવારે પ્રયત્ન કરતા હતા કે ભાઈ આ ઘોડાને શું વિશેષણ છે, તો કે ઘોડા સફેદ છે. શંખને શું વિશેષ, તો કે મહાન શંખ છે. કેવો? મહાન શંખ છે, મહાન રથ છે, આવા સફેદ ઘોડાઓ છે. અને રથની અંદર બેઠેલા જે અહીંયા શું કહેવાય લક્ષ્મીપતિ અને પાંડવ બને એના માટે આ 4 પ્રકારના વિશેષણો વાપરેલા છે. શરીરરૂપી રથને ભગવાન વિષ્ણુના પરમ પદ સુધી માટે નહીં વાપરીએ તો શરીર બગડી જશે, કટાઈ જશે અને ખૂબ સડી જશે. તેથી રોજ ગીતાનો સ્વાધ્યાય માણસે કરવો. રોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો સ્વાધ્યાય, શાસ્ત્રોનો રોજ માણસે શું કહેવાય અભ્યાસ કરવો જોઈએ. એમ ન વાપરીએ તો બગડી જાય. બગડે કે નહીં? આપણે કોઈ પણ વસ્તુ એકવાર વાપરીને પછી જો મૂકી દઈએ અને 2-4 મહિના પછી જો એને પાછી વાપરવા માટે જો લાવીને તો એની અંદર કાટ લાગી ગયો હોય છે. તેથી રથની કેટલીક વિશિષ્ટતાઓ છે. આ રથને વાપરીએ ન તો તેને 50 લાખની ગાડી લાવો અને ઘેર રાખી મૂકો. મોટો લાવો, મોટી કિંમતી, અને ઘરે રાખી મૂકો ને પછી એકવાર વાપરીને પછી મૂકી ગયો અને પછી 6 મહિના પછી બારી કાઢો તો શું થાય? ઘણું બધું બેટરી પણ ઉતરી ગયું હોય છે, ઘણી જગ્યાએ કાટ લાગી ગયો હોય છે, ઘણી જગ્યાએ આમ ચક્કા જામ થઈ ગયો હોય કે નહીં. એટલે એકવાર વસ્તુ ખરીદી અને ખરીદ્યા પછી જો વાપરીએ નહીં તો એને સહજ રીતે જેમ વ્યવહારની અંદર ઘણી વાતોને જેમ કાટ લાગે છે એમ ભગવાને સુંદર મજાનું શરીર આપ્યું છે. બરાબર? એ રથની અંદર સરસ મજાના સારથીને પણ આપી દીધો છે. સારથીના હાથમાં લગામ આપી છે. આડા અવળા અંદર બેઠેલો જીવ આડો અવળો થાય નહીં અથવા આડાવડો પડી ન જાય ને એટલા માટે ભગવાન આ લગામ દ્વારા અહીંયા શેઠને કાંઈ અગવડ ન પડે ને એ બધી ધ્યાન રાખતો રહેલો છે. તેથી આ રથને વાપરીએ ન તો આપણે 50 લાખની ગાડી લાવીને ઘરે રાખી દીધી અને તેને વાપરતા જ નથી તો શરીરરૂપી રથને ભગવાન વિષ્ણુના પરમ પદ માટે નહીં વાપરીએ તો આ શરીર બગડી જશે, કટાઈ જશે, ધૂળ ચડી જશે. તેથી રોજ ગીતાનો સ્વાધ્યાય માણસે કરવો જોઈએ. ન વાપરીએ તો તે બગડી જાય. બરાબર ને? તેથી માણસે વાપરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને વાપરીએ તો ક્યાં? તો કે સારા કામમાં. ઘણીવાર સંપત્તિ મળે, બુદ્ધિ મળે, સારી અક્કલ હોશિયારી મળે, પણ જો વિપરીત માર્ગે જો વપરાય ને તો ઘણી બધી સમાજને અને પોતાને વ્યક્તિને નુકસાન જાય છે. તેથી આપણા નીતિશાસ્ત્રમાં સુંદર મજાનો એક શ્લોક લખ્યો છે
આપણે નીતિશાસ્ત્ર વાંચીને તો એમાં ઘણા બધા શ્લોકો આપણા જીવનને સ્પર્શ કરતા હોય ને એવા ઘણા બધા શ્લોકો લખેલા છે. એમાં એક શ્લોક લખ્યો છે, કેવો તો કે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય ખલસ્ય સાધો વિપરીત મેતદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. આ ચાર વાતો જે એવી છે ને એને માણસ જો વાપરે નહીં ને તો બગડતા વાર લાગતી નથી. વિદ્યા અહીં લખ્યું છે વિદ્યા વિવાદાય. ભગવાને જો વિદ્યા આપી હોય તો વિવાદમાં માણસે વાપરવી જોઈએ નહીં. વિદ્યા વિવાદાય ધનમ મદાય. ધન આપ્યું હોય તો અભિમાન, મારી પાસે આટલું ધન છે, આટલું મેળવેલું છે, હજી આટલું મેળવીશ, એમ માણસે અભિમાન કરવું જોઈએ નહીં. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય. શારીરિક જો બળ આપ્યું હોય, શક્તિ આપી હોય તો માણસને હેરાન કરવા માટે વપરાય નહીં. અને આ જો કરતા છે તો એના બે ભાગ અહીંયા નીતિ શાસ્ત્રકારોએ લખી રાખ્યા છે કે બંને પાસે શક્તિ છે પણ એ શક્તિનો અલગ અલગ ઉપયોગ કરે તો સમાજમાં કેટલી નુકસાની થાય છે એનું વર્ણન આ શ્લોકની અંદર કરવામાં આવ્યું છે. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય ખલસ્ય સાધો વિપરીત મેતદ. ખલસ્ય એટલે મૂર્ખના માણસની અંદર વિત આવે, વિદ્યા આવે ને શક્તિ આવે ને તો એ સમાજનું સત્યાનાશ કરવા માટે માણસ ઊભો થઈ જાય. કોના હાથમાં આવે તો ખલસ્ય શબ્દ વાપર્યો. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પર એટલે કે શક્તિ જે મળેલી છે એ બીજાને પીડવા માટે વાપરે, ધન પોતાના અભિમાન માટે વાપરે, અને વિદ્યા આવી રીતના વાદ વિવાદમાં આ ખલસ્ય માણસ કરતો રહેલો છે. એની જગ્યાએ જો સાધુ પુરુષના હાથની અંદર આ વિદ્યા, શક્તિ અને આવી રીતનું ધન આવે તો એ ક્યાં વાપરે છે તો એ આ નીતિ શતકના શ્લોકની અંદર સુંદર મજાની વાત આપણા શાસ્ત્રકારોએ લખી છે. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય ખલસ્ય સાધો. સાધો એટલે સજ્જન અને ખલસ્ય એટલે મૂર્ખ. મૂર્ખ માણસના હાથમાં આવે તો એ ત્રણ વસ્તુ વિપરીત માર્ગે વાપરે છે. અને એ જ વસ્તુ જો સજ્જન, સાધુ એટલે સજ્જન, સજ્જનના હાથમાં આવે ને તો એ સારા કામમાં વાપરે છે. એવું અહીંયા નીતિ શતક કહે છે કે ખલસ્ય સાધો વિપરીત મેતદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. સત્પુરુષ, સજ્જન પુરુષ, સાધુ પુરુષના હાથની અંદર જો વિદ્યા આવે તો એ કોના માટે આપે? જ્ઞાનને માટે. સમાજ જ્ઞાની થાય, સમાજ સારો થાય, સમાજની અંદરથી વેમ, અંધશ્રદ્ધા અને પાખંડ દૂર લગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. વાપરીએ તો બગડે. બીજું એક કારણ છે કે સારા રસ્તે ન વાપરીએ તો ગમે તેમ વાપરીએ તો પંચર થઈ જાય. ગમે ત્યાં વાપરીએ ને તો શું થઈ જાય? પંચર, ખાબડામાં થઈ પંચર થઈ જાય, જમ્પર જાય અને ટાયર જાય. ગમે ત્યાં ગાડીને આપણે હાંકી તો ગાડી યોગ્ય રસ્તા ઉપર હાલે તો એને કાંઈ અગવડ પડે નહીં. પણ ખાડા ટેકરાને ઝાડી ઝાખરામાં તમે ગમદારાની ઘૂમ કરતા જો જવા દો તો શું થાય? કાં ટાયર જાય, કાં બમ્પર જાય, કાં તો ઘણું બધું અંદર નુકસાની થાય છે. તેથી સારા રસ્તે વાપરવાનો માણસે પ્રયત્ન કરવો. યોગ્ય રસ્તો પણ ભગવાને અહીંયા બતાવ્યો છે. બાપ દીકરાને 2 લાખની બુલેટ ગાડી આપે. આપણે પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર એક દૃષ્ટાંત આપે છે આ સમજાવવા માટે કે આપણો છોકરો કોલેજની અંદર ભણતો હોય અને ઘરથી યુનિવર્સિટી ઘણી બધી 15-17 કિલોમીટર દૂર હોય. દરરોજ એને આવી રીતનું 2-3 બસ બદલીને કોલેજે પહોંચવાનું હોય. બાપ વિચાર કરે છે કે આપણે તો ભગવાને ઘણું બધું ધન આપ્યું છે, આપણી પાસે વિત્ત ઘણું બધું છે, આ છોકરો 2-4 બસો બદલી અને આમ તેમ કરતો કલાક 1.5 કલાકે પહોંચે, એના કરતાં ગાડી લઈ દો. એટલે બુલેટ ગાડી કેવી ફરફરાટી. યુવાનને તો બુલેટ ગાડી જોઈને 2 લાખ રૂપિયાની ગાડી લઈ ગયા અને ગાડી લઈ દીધા પછી 1-2 દિવસ યુનિવર્સિટીમાં ભણવા માટે જાય અને પછી તેમ થાય ગાડી મળી છે ને હાલો ક્લબમાં જાય, આમ જાય, ફરવા જાય. અને એ ગાડીનો જો મિસયુઝ કરે અને બાપને ખબર પડે કે મેં તો એને ભણવા માટે કોલેજમાં સમયસર પહોંચી જાય અને સારી રીતે વિદ્યા અને જ્ઞાન મળે ને એટલા માટે મારા દીકરાને મેં સગવડતા આપી છે, પણ એ ગાડી કયા રસ્તે વાપરવા લાગ્યો? આવી રીતનો ગમે ત્યાં ક્લબોમાં જાય, ખાવાનું, પીવાનું, ફરવાનું, હરવાનું. કોલેજ થઈ ગઈ બંધ અને બાપાને કે હું કોલેજે જાઉં છું પણ આડાહળો મંડે ભાગવા. બાપાને 5-15 દિવસ પછી ખબર પડે કે જે હેતુ માટે મેં એને ગાડી આપી હતી
એ હેતુ એ સર કરી શક્યો નથી. તેથી બાપા જેમ પાછી ગાડીને ખેંચી લે ને એમ ભગવાન પણ આપણને સારી એવી બુદ્ધિ આપી, સારી એવી ઇન્દ્રિયો આપ્યું, સારું એવું મન આપ્યું. ભગવાને વિત વૈભવ શક્તિ અને સમર્થતાથી આપને આ જગતની અંદર મોકલા છે. આપણે જો એ ન વાપરીએ તો બીજા જન્મની અંદર ભગવાન કે મેં તને આ શક્તિ પ્રભુ કાર્ય કરવા માટે, ભગવત કાર્ય કરવા માટે, સમાજના ઉત્કર્ષ અને વ્યક્તિના વિકાસ માટે આ સુંદર મજાનું મન, સુંદર મજાની બુદ્ધિ, સુંદર મજાનો વૈભવ અને આટલું બધું તને મેં આપ્યું હતું, પણ એ તે વિપરીત માર્ગે વાપર્યું છે. તેથી ભગવાન ખેંચી લે, વાંકો વાળી દે અને સફેદ માથે પીસડો ફેરવી દે તો બીજા જન્મમાં કહે છે કે હવે ભાઈ તને આની કાંઈ બહુ જરૂર નથી. એટલે માથે પીસડો ફેરવી દે અને હવે કે જા, તારે કાંઈ બુદ્ધિ હલાવવાની કાંઈ જરૂર નથી. એટલે ગધેડો બનાવે કે પશુ ગુંડ બનાવી દે બધા. એટલે અહીંયા આ રથનું સુંદર મજાનું વર્ણન આ પ્રથમ અધ્યાયની અંદર અહીંયા 14મા શ્લોકને અહીંયા રથની પણ શરીર સાથે ઉપમા આપેલી. શરીર આપણો જે છે ને એ ભગવાનને આપેલો એક રથ છે. રથને ગમે ત્યાં લઈ જવાનો નથી, આડાહળો ભગાડવાનો નથી. મારે પરમ પદ સુધી, વિષ્ણુના પદ સુધી જો પહોંચવાનું હોય ને તો મારે રથને આ રીતે લઈ જવું. આ રથ મને ભગવાને પરમ પદ સુધી પહોંચવા માટે આપ્યું. સુંદર મજાનું શરીર આપ્યું છે ને એ શા માટે આપ્યું છે? ભગવાન સુધી પહોંચવા માટે. આ માનવ દેહ 84 લાખ યોનિની અંદર એક માનવ દેહ એવો છે કે જેમાં ભક્તિ પ્રાપ્ત કરી અને વિષ્ણુ પદ સુધી પહોંચી શકે. બાકી કોઈ પણ પશુ પક્ષીની કોઈ પણ યોનિ લ્યો તો એની અંદર મન અને બુદ્ધિ આ રીતના સ્વતંત્ર એને મળેલા નથી. એને તો જ્યાં દોરી જાવ ત્યાં જાય, જેટલું ખવડાવો તેટલું ખાય, જેટલું પાણી પીવડાવો એટલું પાણી પીએ. એને કાંઈ સ્વતંત્રતા નથી. માણસને ભગવાને મન બુદ્ધિ આપીને સ્વતંત્ર બનાવી અને સુંદર મજાનું શરીર પરમ પદ સુધી પહોંચવા માટે આપ્યું છે. એમ આ શ્લોકની અંદર વેદ વ્યાસ આપણે રથના ઉદાહરણ સાથે કે પાંડવ અને આવી રીતના માધવ જે બંને જે છે એ રથમાં બેસીને કુરુક્ષેત્રના મેદાનમાં આવે છે. આ આખો જે શ્લોક છે ને એ આપને સમજાવવા માટે વ્યાસે લખ્યો છે. એટલે કે એના માટે પ્રયત્ન ન કરે તો શું કહેવાનું? ભગવાન કહે છે ભગવાન પાછું ખેંચી લે છે. ક્રિકેટનો ખેલાડી એટલે કે જીતવા માટે 1 ઓવર છે અને 3 ખેલાડી બાકી છે. 2 બોલ ખાઈ ગયો, 12 રન કરવાના બાકી છે. નહીં તો રમવા દે બીજા, કારણ કે હવે 1 ઓવરની અંદર 12 રન કરવાના છે. 3 ખેલાડી હવે બાકી છે અને અહીંયા એક જે ખેલાડી 2 બોલ તો ખાઈ ગયો. હવે વૈધા કાંઈ કેટલા જીતવા માટે 12 રનની જરૂર છે અને 3 ખેલાડી અડીખમ ઊભા. 2 બોલ ખાઈ ગયા પછી અહીંયા સ્ટેડિયમમાં બેઠા બેઠા જે રમવા વાળા છે ને ઊંચા નીચા થાય, આવો પડતોય નથી ને આવતોય નથી. થાય ક્યો થાય? આ પડે તો અમે જઈએ ને આ હારની બાજી અમે જીતમાં ફેરવી શકીએ એવી અમારી અંદર તાકાત છે. એટલે આવી રીતે ઘણી વાર થાય. ભગવાને રથ આપ્યો છે તે પરમ પદ સુધી પહોંચવા માટે આપ્યો છે. તેને બદલે આ રથને ઉઠ્યા પછી પૈસા કમાવા, ભોગ ભોગવા, ઉઠતાની સાથે ખાવા પીવાની વ્યવસ્થા માણસ કરતો રહેલો છે. બરોબર, એ કરવાની ના નથી, પણ એની સાથે સાથે મારે જ્યાં જવાનું છે એનું પણ થોડુંક ધાતુ માણસે તૈયાર કરી લેવું જોઈએ. સાંભળ્યા પછી આજથી જ માણસે વિચાર કરી લેવો જોઈએ કે ભગવાને આ સુંદર મજાનો રથ મને શા માટે આપ્યો છે. પ્રશ્ન એવો થાય છે કે સફેદ ઘોડા એટલે શું? આ સફેદ ઘોડા વાપરાય, 4 વિશેષણો વાપરે ને. ઘોડા કેવા છે? સફેદ ઘોડા હોય તો એ સફેદ ઘોડા માટે વિશેષણ વેદ વ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની અંદર અહીંયા 14મા શ્લોકની અંદર ખાલી ઘોડા બોલ્યા હોત તો હાલત, પણ અહીંયા આગળ વિશેષણ લગાડ્યું છે કે સફેદ ઘોડાઓમાં 4 હણહણતા આવી રીતના જે ઘોડાઓ છે એ ઘોડાના રથની અંદર બેસીને માધવ અને પાંડવ કુરુક્ષેત્રના મેદાનની અંદર એન્ટ્રી લઈ રહ્યા છે. જો આપણે પ્રશ્ન એવો થાય છે કે સફેદ ઘોડા એટલે શું? સફેદ ઘોડાને આપણે કહીએ છીએ ઇન્દ્રિયો. એવી આપણી જે ઇન્દ્રિયો છે ને એને સફેદ ઘોડા તરીકે અહીંયા એની ઉપમા આપવામાં આવી છે. સફેદનો અર્થ થાય છે શુચિ એટલે પવિત્ર. સફેદનો અર્થ થાય છે પવિત્ર. સફેદનો અર્થ થાય છે રાગ દ્વેષ રહી. મોટર ચેતન નથી, રથના ઘોડા ચેતન છે. હું
અને 50 લાખની મોટર આપણે ઘેરે રાખી દીધી હોય, ચાવી કાઢી દીધી હોય, ફરીને આવી પછી કાંઈ ચરવા ખાવા પીવાનું કાંઈ માગે? કાંઈ માગી શાંતિથી છે જેને ગોડાઉનમાં પૂરી દીધી હોય એ ત્યાં એમ જ પડી રહે. પણ એ જ માણસ રથ એની ઘેરે હોય, ગાડું બળદ ગાડું હોય અને આમ તેમ યાત્રા કરીને માણસ ઘેરે આવે ત્યારે અહીંયા બળદ હોય કે ઘોડા હોય એને કાંઈ બાંધી દેવાય? એને ખાવા માટે ચરવા માટે કોઈ મેદાન આપવું પડે અથવા ખાવા માટે ઘાસચારો આપવો પડે કે નહીં? મોટરને કાંઈ આપવું પડતું નથી. પણ આ ચેતન જે વસ્તુ છે, અહીંયા ચેતન 4 ઘોડા સાથે, નહીતર અહીંયા બીજું કાંઈ એન્જિન વાળું કાંઈ ગાડું બનાવી કદાચ અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં લાવત, પણ અહીંયા ઘોડાઓનો શબ્દ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સફેદનો અર્થ થાય છે શુચિ, સફેદનો અર્થ થાય છે પવિત્ર, રાગ દ્વેષ રહિત, લીલું ઘાસ જોઈને ચરવા જતા રહે છે. એવી વ્યવસ્થા કરવી પડતી નથી. ઇન્દ્રિયો ઘોડા છે. ભગવાને આ શરીરરૂપી રથને ચરવા માટે ઇન્દ્રિયો આપી છે. આ ઘોડાઓને કંટ્રોલ કરવા માટે ભગવાને લગાન આપી છે અને સારથી પણ આપ્યો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ ઇન્દ્રિયો પવિત્ર થવી. ભગવાને જે આ ઇન્દ્રિયો જે આપી છે ને એ ઇન્દ્રિયોને અહીંયા સફેદ કરવાનો પ્રયત્ન, સફેદ એટલે પવિત્ર કરવાનો પ્રયત્ન કરવો. જે પવિત્ર કેવી રીતે થાય? તો કે વાણી આપણા માટે તો વાપરીએ છીએ, ધંધા માટે, નોકરી માટે, કાંઈ કોઈની પાસેથી લેવાનું હોય તો વાણીનો ઘણો બધો ઉપયોગ નથી કરતા. કોઈ પણ રીતે વાણીનો ઉપયોગ કરી અને એને સિયામાં આપણે પૂરવાનો પ્રયત્ન કરી જ નહીં, એ વાણી દ્વારા જ કરીશું. તો એ જ વાણી દ્વારા પ્રભુના ગુણગાન ગાય, પ્રભુનું સ્મરણ કરી અને પ્રભુ પદ પહોંચી શકાય, એવું ન કરી શકાય? આ ઇન્દ્રિયોને આવો વળાંક આપવાનો છે. જેમ તારા સ્વાર્થ માટે, તારા ભોગ માટે ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે, એમ નિસ્વાર્થ ભાવે પણ તારે આવી રીતે ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો જોઈએ. અને જે ઇન્દ્રિયો કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર સમાજની અંદર જો કામ કરવાનો પ્રયત્ન કરે તો બધી જ ઇન્દ્રિયો પવિત્ર થઈ જાય. કે પવિત્ર કોના માટે? તો કે જે જેના માટે ઘસાય તે તેના માટે પવિત્ર. આપણી બાનો હાડલો આપણા માટે પવિત્ર છે. ગામડાની અંદર રહેતી મજૂરી નાની મોટું કામ કરી અને ભલે 2-4 થીંગડા માર્યા હોય, પણ મારી બા મારા માટે પવિત્ર છે. શા માટે? કે આ સાડલાએ મને મોટો કરવામાં સાડલો ઘસાઈ ગયો છે, એટલે કદાચ 2 થીંગડા માર્યા છે, મથાવટી ઉપર 3 વાર આવી તો ડુગડું લટકાયું છે ને, પણ એ મારા માટે પવિત્ર છે. શા માટે? તો કે આ મથાવટી અને આ હાડલો છે ને એ 20 વર્ષનો કરવા માટે મારી બા ઘસાઈ ગઈ છે. તો જે જેના માટે ઘસાય તે તેના માટે પવિત્ર. કદાચ 20,000નું ઘરસોળું પહેરીને કોઈ સ્ત્રી આપણી ઘરે આવે તો એ આપણા માટે પવિત્ર નથી. શા માટે? તો કે એ સ્ત્રી બાળકને મોટો કરવા માટે ઘસાણી નથી. તેથી જે જેના માટે ઘસાય તે તેના માટે પવિત્ર. એમ આપણા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 જે આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો આપણે આધાર રાખે છે. આંખથી મારે જોવાનું છે. શું જોવાનું છે? સારું સારું મારે જોવાનું છે. કાનથી મારે સારી વસ્તુ સાંભળવાની છે. ગમે તેવું સાંભળવાનું નથી. એટલે ઇન્દ્રિયો પણ પ્રભુના દ્વાર સુધી, હરિદ્વાર સુધી અથવા હરદ્વાર સુધી આ ઇન્દ્રિયો આપણે લઈ જનારી છે. તેથી ઇન્દ્રિયોનું વર્ણન કર્યું છે કે આવી રીતની જે ઇન્દ્રિયો છે ને એ ઘોડાને કરવા માટેના આ 5 જે ઇન્દ્રિયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ ઘોડાઓને કરવા માટે સુંદર મજાનું આપ્યું છે અને એના દ્વારા માણસ પહોંચી શકે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ ઇન્દ્રિયો પવિત્ર થવી જોઈએ. ઇન્દ્રિયો ભગવાનના કામ માટે ઘસાઈ જાય. ઘણા લોકો હરિયા અંદર નાખીને કાન ભગવાન સુધી આપણે લઈ જાય છે. જેમ બીજાના શબ્દો હું સાંભળું છું, એમ શ્રીમદ ભગવદ્ ગીતા મહાપુરુષના પ્રવચનો કે સાંભળું તો મારું આવી રીતના કાન પણ પવિત્ર થઈ જાય. જે શબ્દ મારા ભોગ માટે ફક્ત બોલું છું એ શબ્દ જો પ્રભુ કાર્ય માટે, ભગવાનનું કામ સમાજમાં ઊભું થતું હોય, પ્રભુ કાર્ય સમાજમાં ઊભું થતું હોય, માણસની અંદર રહેલો જે વેમ છે, અંધશ્રદ્ધા છે, પાખંડ છે, આવું દૂર થતું હોય મારા વિચારો કહેવાથી, તો એ વાણીનો ઉપયોગ કરી અને માણસને આ પવિત્ર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ઇન્દ્રિયો ખરાબ નથી, પણ વાપરતા ન આવડે તો એ ખાડામાં પણ નાખી દે કે ઘણીવાર વાપરતા ન આવડે. ભગવાને 5 ઇન્દ્રિયો આપી, એ જો વાપરતા ન આવડે તો શું થાય? એ જ ઇન્દ્રિયો આપણે ઘણીવાર ખાડામાં નાખી દે
છે. તેથી વાપરનાર ઉપર અને વાપરનારના માટે કંટ્રોલ કરવા માટે અહીંયા સારથીને બેહાડ્યો અને સારથીના હાથમાં લગામ એવી રીતની આપી છે કે કોઈ જગ્યાએ રથ આડો કે ખાડામાં જાય નહીં. ઇન્દ્રિયોને ભગવત કાર્યમાં લગાડશું તો સફેદ ઘોડાની જેમ પવિત્ર અને રાગદ્વેષ રહિત થઈ જશે. નિષ્કામ કર્મયોગ ભગવાને ગીતામાં સમજાવ્યો છે. કેવો નિષ્કામ કર્મયોગ ભગવાને ગીતામાં સમજાવ્યું છે. એટલું જ નહીં કે માણસને જે શરીરની અંદર ભગવાને જે કૌશલ્ય આપ્યું છે એ કૌશલ્ય જો ભગવાનના કામમાં લગાડે તો એની શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 જે ઇન્દ્રિયો છે એ પણ પવિત્ર થઈ જાય છે. તેથી ભગવાને ગીતામાં કીધું કે યોગ કર્મસુ કૌશલ, તારી અંદર જે કુશળતા છે, તારી અંદર જે આવડત છે, ભગવાને તને જે નિપુણતા આપી છે ને એ અર્જુન વિષાદ યોગમાં પ્રથમ અધ્યાયના 14મા શ્લોકમાં આજે આપણે ભગવાનને કહીએ, ભગવાન આજે અમે જે શ્રીમદ ભગવદ્ ગીતાના મહાન ગ્રંથને સમજવા અભ્યાસ કરવા માટે મળીએ છીએ તેમાં આજે તમારી એન્ટ્રી તો થઈ ગઈ, બરાબર ને? તેથી કહે છે ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુને પણ અલૌકિક દિવ્ય શંખો વગાડ્યા. એ આવે છે અહીંયા 15મા શ્લોકની અંદર કેટલા કેવી રીતના વગાડ્યા, બરાબર ને? અર્જુને કયો શંખ વગાડ્યો, ભગવાને કયો વગાડ્યો, વારા પરથી આમ ધૃષ્ટધુમ્ય જે સરસેનાપતિ હતો ત્યાં સુધીના જે શંખો છે એનું 15મા શ્લોકની અંદર વર્ણન આવે છે. રથની કેટલીક વિશિષ્ટતાઓ છે. ભગવાને આપેલા રથ આપણે ભગવાનના કામમાં વાપરવો જોઈએ, નહીતર 2 પગવાળા રથને આવતા જન્મારે 4 પગવાળો કરી દે. કેવા? અત્યારે તો 2 પગવાળો રથ આપણને આપ્યો છે, પણ જો એને વાપરીએ નહીં આપણે તો શું થાય? એમ વસ્તુ વાપર્યા વગર કાટી જાય ને એમ આપણું પણ શરીરનું પણ આવી રીતનું છે. એટલે કાટવા દેવાનું નહીં. શરીરને હરતું ફરતું એક કામ પૂરું થયું, બીજું કામ પૂરું થાય, 24 કલાકનો આખો શિડ્યુલ બનાવી દેવાનો. 1 મિનિટ પણ ક્યાંય વચ્ચે ગાળો ન રહે એવી રીતનું જીવન બનાવવું પડે. શરીરરૂપી રથને ભગવાન વિષ્ણુના પરમપદ જવા માટે નહીં વાપરીએ તો આ શરીર બગડી જશે. જેમ ગાડી ન વપરાય તો કાંટા લાગે, એટલે કાટ લાગી જાય, સડી જાય. તેથી રોજ માણસે સ્વાધ્યાય કરવો જોઈએ. બીજું એક કારણ પણ છે, તે જો આ શરીર રૂપી રથને સારા કામને ન વાપરીએ તો પંચર થઈ જાય. શું થાય? પંચર થઈ જાય. એ પાક્કું જમ્પર પણ વયા જાય. સમાજમાં દૈવી વિચારો નિર્માણ થાય, સમાજમાં પ્રભુ માટે પ્રેમ વધે, એટલા માટે દૈવી કાર્ય ચાલતું હોય તેમાં બુદ્ધિશક્તિ, વિત્તશક્તિ અને શરીરશક્તિ આ 3 શક્તિનો પ્રવાહ જે સમાજમાં ભગવત કાર્ય ચાલતું હોય ને એની ધક્કો મારવા માટે આ 3 શક્તિઓને વાપરવાનો પ્રયત્ન કરવો. માણસને ભગવાને ઉત્કૃષ્ટ બુદ્ધિ આપી છે, શરીર શક્તિ પણ આપી છે અને વિત્ત શક્તિ પણ આપી છે. 3 શક્તિ એકી સાથે અહીંયા વાપરી અને જો એનો પ્રવાહ પ્રભુ કાર્ય કરનાર વ્યક્તિની પાછળ જો લગાડવામાં આવે તો ઘણું કામ થાય. શાસ્ત્રકારોએ અર્થદાનનો પણ વિચાર કર્યો છે. દાનના જુદા જુદા પ્રકારો છે. ગીતાએ પણ 16મો અધ્યાય આપણે ખોલીએ, હજી તો વાર છે આવવાની, એમાં બધા દાનો આવવાના છે. પણ કહેવાનો અર્થ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા લઈને બેઠા છીએ. આપણે કાંઈ આ જ ક્રમ ઉપર હાલવું એવું નહીં, પણ કયો ગુણ ક્યાં રીતે કેવી રીતનો છુપાયેલો છે એ શોધવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં અહીંયા ભગવાને ઘણા બધા 26 પ્રકારના જે ગુણો હોય ને એ 3 શ્લોકની અંદર એનું વર્ણન કર્યું છે. સમાજમાં દૈવી વિચારો સ્થાપિત થાય. શાસ્ત્રકારોએ અર્થદાનનો પણ વિચાર કર્યો છે. દાનના જુદા જુદા પ્રકારો છે. ગીતાએ 16મા અધ્યાયમાં એ વર્ણવ્યા છે. તે આવશે ત્યારે જોવું. એમ વિદ્યાદાન, બુદ્ધિનું દાન, સમયનું દાન, વિત્તનું દાન, કૌશલ્યનું દાન આવા જુદા જુદા દાનનો મહિમા ગીતાકારે ગાયો છે. અને તે જ ગીતાનો અભ્યાસ કરવા માટે આપણે ઘણા દિવસથી આપણે બેઠા છે કે આવી શ્રીમદ ભગવદ્ ગીતાએ જે વર્ણન કર્યું છે એનો વિચાર આપણે કરતા રહેલા છે. વિદ્યાનું દાન શ્રેષ્ઠ દાન છે. આમ પાંડુરંગ શાસ્ત્રી તેના પ્રવચનમાં ઘણીવાર આપણે દાનના ઘણા બધા પ્રકારો છે. કોઈ ઉત્સાહ આપીને પોતાના ઉત્સાહ શક્તિનું દાન કરી શકે,
કોઈ વિદ્યાનું દાન કરે, કોઈ શરીરનું દાન કરે, કોઈ જીવનનું દાન કરે, કોઈ વિત્તનું દાન કરે. દાનના અલગ અલગ પ્રકાર શાસ્ત્રકારોએ અહીંયા ગીતાની અંદર લખ્યા છે. તેવી જ રીતે બુદ્ધિનું દાન કરો. ભગવાને માણસને ઉત્કૃષ્ટ બુદ્ધિ આપી છે, તેથી સૌ પ્રથમ બુદ્ધિનું દાન કરો. તેથી અહીંયા લગામ અહીં કીધું ને કે બુદ્ધિ જો સર્વશ્રેષ્ઠ હશે તો રથને ખાડામાં નાખવા દેશે નહીં. બુદ્ધિ ઉપર આખો આધાર છે, તેથી બુદ્ધિનું દાન ખૂબ જ અગત્યનું છે. માણસે નક્કી કરવું જોઈએ કે અઠવાડિયામાં ઓછા નામે મારી બુદ્ધિ પ્રભુના માટે 1 કલાક તો વપરાવી જોઈએ. આ બુદ્ધિને ઓછા નામે અઠવાડિયામાં 1 કલાક તો એને ખોરાક તો મળવો જોઈએ. એમ કે આજે બુદ્ધિમાન માણસ આવું કંઈ કરે છે. કોઈ માણસ બુદ્ધિનો ખૂણો ભગવાનને આપે છે? નથી આપતા. જો બુદ્ધિમાન મનુષ્યો અઠવાડિયામાં 1 કલાક પણ ભગવાન માટે બુદ્ધિ વાપરે તો રામ રાજ્ય જગતમાં નિર્માણ થતાં વાર લાગશે. દરેક માણસ એવું વિચાર કરે કે એક દિવસ અઠવાડિયામાં 1 કલાક માટે મારો બુદ્ધિનો ખૂણો છે એ ભગવાનને આપવાનો છે. જો બુદ્ધિમાન મનુષ્યો અઠવાડિયામાં 1 કલાક આપે તો રામ રાજ્ય આવતા વાર નહીં લાગે. બુદ્ધિમાન માણસો જગતને સુધારે એટલી શક્તિ તેની બુદ્ધિમાં ભગવાને મૂકી છે. અને દાન શબ્દ સાંભળતા જ આપણે ફક્ત 20 પૈસો જ આવે. દાનની વાત આવે ને ત્યાં આપણે શું યાદ આવે? પૈસો, કે પૈસાનું ફલાણા માણસે આટલું દાન કર્યું. પણ બાકીની ઘણી બધી વસ્તુ ગીતાકારે દાનના મહિમામાં સમજાવી છે. માણસ ઉત્સાહ શક્તિનું દાન કરી શકે, શરીરનું દાન, જીવનનું દાન પણ પ્રભુ કાર્ય માટે કરી શકે છે. સમાજમાં ઘણા વિરલ પુરુષો હોય છે તે આ રીતે કામ કરતા હોય છે. આપણે તો બધા કેવા થયા છીએ? વાનપ્રસ્થ થઈ ગયા છીએ, બરાબર ને? આપણો શું કહેવાય, મોહડો અને નાથ કાઢી નાખ્યા છે. એટલે આપણે હવે કાંઈ બહુ સંસાર વ્યવહારિક કે ધંધા નોકરીની કોઈ બહુ આપણી કાંઈ જરૂર નથી. કરીશે વચનન આપણે અગાઉ જોઈ ગયા હતા, એમ બરાબર ને? કાંઈ ભગવાનને કહી દેવું જોઈએ કે ભગવાન મારી બુદ્ધિનો એક જે ખૂણો છે ને એ તારા માટે તો અમે વાપરવાના સહી. અને અર્જુને પણ આ કહી દીધું કે કરીશે વચનન. 18મા અધ્યાય આવશે ત્યારે કહે કે ભગવાન હવે તમે જે કહેશો તે હું કરવા માટે તૈયાર છું. એમ મહાભારતની અંદર આપણે આગળ જોતા હતા કે મહાભારતની અંદર વેદવ્યાસે 2 જગ્યાએ કરીશે વચનન શબ્દ વાપર્યો છે. એક અર્જુન માટે અને બીજો કણિક નીતિ માટે ધૃતરાષ્ટ્ર બોલ્યો છે કે કરીશે વચનન. મહાભારતની અંદર આ બે વાર કરીશે વચનન આવે છે. એનો આપણે આગળ પણ વિચાર કર્યો હતો. આ કણિક નીતિ આપણે સાંભળવાની છે કે કૃષ્ણ ભગવાનની નીતિ સાંભળવાની છે, એ માણસે પોતે વિચાર કરી લેવો જોઈએ. અહીંયા જ્યારે લાક્ષાગ્રહ આવી રીતનું આયોજન કરીને પાંડવોને સળગાવવા માટે ધૃતરાષ્ટ્રે જ્યારે જબરજસ્ત પ્લાન કર્યો ને, ત્યારે હવે પ્લાન કરવાનો છે, હજી તો કાગળ ઉપર છે એમ, પણ આવી રીતનું કરવું હોય તો એના માટે શું કરવું પડે? તો એમાં કણિક નામનો એક વિદ્વાન એક માણસ હતો હસ્તિનાપુરમાં. એ બધું સારી રીતે બધું ટેકનિકલ બધું એની પાસે જબરજસ્ત જ્ઞાન હતું, ટેકનિકલ હતું. એમ આવી રીતનું કેમિકલ કયો પદાર્થ ક્યાં રીતે વાપરી શકાય અને એને બળતા કેટલી વાર લાગે ને, એ કણિક નામનો એક જે હસ્તિનાપુરમાં રહેલો જે માણસ છે ને, એને ધૃતરાષ્ટ્રે ખાનગીમાં પોતાના મહેલમાં બોલાવ્યું. અને મહેલમાં બોલાવીને કીધું કે મારે એક સરસ મજાનો એક મહેલ બનાવવાનો છે. અને એ મહેલ કોઈને ખબર પડે નહીં કે આ મહેલ તાત્કાલિક દિવાળી કે અગ્નિ લાગ્યા પછી સંપૂર્ણ બળીને તાત્કાલિક ખલાસ થઈ જાય. એવું તો કે મારી પાસે ઘણું બધું છે, મીણ છે, આ ત્યાં છે, બધું છે ને, એ વસ્તુ એવી છે કે એને અગ્નિ અડાડતા તાત્કાલિક સળગી જાય છે. આખો જે કણિક નામનો જે આ જ્ઞાની જે માણસ હતો ને, એણે ધૃતરાષ્ટ્રને આખો કેવી રીતની વસ્તુ કયા પદાર્થમાં કેની જોડે ભેળવવાની અને કેવી રીતે એને આવી રીતનો બાંધકામમાં ઉપયોગ લેવાનો અને બાંધકામમાં ઉપયોગ લીધા પછી કઈ રીતે સળગી શકે છે ને, આખું આબેહૂબ આજે આપણી જમીન પડી હોય 500 વારની, બરાબર, અને એમાં કોઈ આપણે એન્જિનિયરને કહીએ કે ભાઈ આમાં મારે મકાન બનાવવાનું, ભાઈ તો જમીન એમને ખાલી પડેલી છે, પોપડું પડેલું છે, પણ એમાં સુંદર મજાનો જો બંગલો બનાવવાનો હોય તો આર્કિટેક્ટ એન્જિનિયર પાસે જવું પડે કે નહીં? અને એને કહેવું પડે કે આ 500 વારની જગ્યા આટલા બાય આટલા છે અને એની અંદર મારે આવી રીતનું એક મકાન બનાવવાનું છે. એટલે સુંદર મજાના 2-3 પ્લાન કાઢીને આપે કે નહીં? ક્યાં બારી આવશે, ક્યાં રસોડો આવશે, ક્યાં ગેલેરી આવશે, આ બધું સરસ મજાનું હજી બન્યું
નથી, ત્યાં તો હજી પડેલું જ છે. એવી જ રીતનો આ કણિકે આવી રીતનો સુંદર મજાનો આખો પ્લાન ધૃતરાષ્ટ્રને સમજાવી દીધો કે આવી રીતનું જો તમે કરશો અને કોઈ એને જો દિવાળી અથવા કોઈ સળગતી વસ્તુ આ મેલને જો અડી જાય ને તો ઘડીના છઠ્ઠા ભાગમાં સળગીને ભસ્મ. આખો પ્લાન કઈ વસ્તુ કેવી રીતની વાપરવાની, કેટલી વસ્તુ જોશે નહીં, બધું જ આખું કણિક નામનો જે આ માણસે એને બધું એને આપી સમજાવી દીધું. અને એ પ્રમાણે પછી આવા એના અંગત જે કડિયાઓને જે કાંઈ બધા હતા ને એને ધૃતરાષ્ટ્રે બોલાવ્યો. અને કણિકે આ બધી જ્યારે એની વાત કરીને ત્યારે ધૃતરાષ્ટ્રના મોઢામાંથી મહાભારતમાં એક શબ્દ નીકળી ગયો છે કે કરીશે વચનન તવ. એના મોઢામાંથી પણ કોઈને બાળવા માટેનો આવો શબ્દ નીકળ્યો છે. અને અહીંયા તો સમાજના કલ્યાણ માટે અહીંયા હાથમાં ગાંડીવ લઈને અર્જુનના મોઢામાંથી પણ કરીશે વચનન શબ્દ નીકળેલો છે. એટલે મહાભારતમાં બે જગ્યાએ આવી રીતનું કરીશે વચનન બોલેલા છે. આપણે નક્કી કરવાનું છે મારે અર્જુન થવાનું છે કે કણિક કે ધૃતરાષ્ટ્ર થવાનું છે. ધૃતરાષ્ટ્ર તો આવી રીતનું પાંડવો ખલાસ થાય અને કાયમ માટે પોતાના દીકરા દુર્યોધનના હાથમાં રાજ્ય રહે એના માટે એણે વિચાર કરી લીધો હતો. આપણે પણ આ વિચાર કરવાનો છે. તેથી અહીં કહે છે કે કરીશે વચનન તો આપણે અગાઉ જોઈ ગયા હતા. જો આખું વર્ષ ભગવાનને માણસ આપી શકતો ન હોય તેવી તેમનામાં હિંમત ન હોય તો માણસ વર્ષમાં એકાદ મહિનો ભગવાનના માટે આપે. હવે આપણે કેવા છે બધાય વાનપ્રસ્થીઓ થઈ ગયા છે. આપણે કોઈ વ્યવહાર નથી, કોઈ કામ નથી, કોઈ ધંધો નથી, કોઈ નોકરી નથી, બરાબર. આપણે હવે કણિક નહીં પણ કૃષ્ણએ કીધેલી જે નીતિ છે ને, કારણ કે કૃષ્ણ ભગવાન અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 14મા શ્લોકમાં એનો કુરુક્ષેત્રમાં પ્રવેશ થઈ શક્યો છે. એટલે આવી રીતના ભગવાન જો આવી રીતના મેદાનની અંદર આવ્યો હોય તો ભગવાનને પણ કહેવું જોઈએ કે ભગવાન હવે મારું આ જીવન જે છે ને અમે વાનપ્રસ્થીઓ બધાય સહી અને વાનપ્રસ્થી તરીકે અમારે વર્ષની અંદર 1 મહિનો અમારે ગાંઠનો રોટલો બાંધી અને ગામડાઓમાં 1 મહિનો સુધી ફરવાનું છે. અને ફરતા શું કરવાનું તો કે અત્યાર સુધી અમે જે શ્રીમદ ભગવદ્ ગીતા છે, બરાબર, ગીતા છે, ભાગવત છે, મહાભારત છે, એમના દિવ્ય અને તેજસ્વી વિચારો અમે જે સાંભળ્યા છે ને એ સાંભળેલા વિચારો 1 મહિના સુધી અમે વ્રત લઈને 5-7 ગામની અંદર ફરશું અને એની અંદર જે કાંઈ સાંભળ્યું છે ને, જે કાંઈ શ્રવણ કર્યું છે એનું કૃતિ ભક્તિમાં અમે આવી રીતનું સમર્પણ કરીશું. આ ખરી ભક્તિ કહેવામાં આવે છે. એટલે કહે છે કે વાનપ્રસ્થ વૃદ્ધોએ ભગવાનને કહેવું જોઈએ કે ભગવાન તમે મને જે શરીરરૂપી રથ આપ્યો છે, કેવો આ શરીરરૂપી રથ, આ રથનું જ વર્ણન અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 14મા શ્લોકમાં ચાલી રહ્યું કે શરીર એ ખાલી ઘર નથી ભગવાનને રહેવા માટે, પણ ભગવાને આપણે સુંદર મજાનો રથ આપ્યો છે. એ રથ ખાડામાં ન પડે, ઝાંખરામાં અટવાય નહીં, એના માટે ભગવાન પોતે સારથી બનીને લગામ પણ હાથની અંદર લીધી છે. આવું સુંદર શરીર હોય 24 કલાક ભગવાન આપણી અંદર બેસી અને આ રથને જો ચલાવતો હોય ને તો જે રથ ચલાવે છે એના માટે માણસે થોડો ઘણો પ્રયત્ન કરી લેવો જોઈએ. તેથી પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ અહીંયા 26મા વર્ષના જે તત્વજ્ઞાનો જે આવ્યા છે એની અંદર આ પ્રવચનમાં બહુ સરસ રીતે વાનપ્રસ્થીઓ માટે કહે છે કે વાનપ્રસ્થીઓએ બુદ્ધિનો એકાદ ખૂણો તો ભગવત કાર્યની અંદર વાપરી અને જીવન પવિત્ર બને એના માટેનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. હું 1 મહિનો ગીતાના વિચારો જે મેં સાંભળ્યા છે તે કહેવા માટે ઝૂંપડે જઈશ અને કહીશ કે ગીતા છે ક્યાં નાતા હે, ગીતા હમારી માતા હે. આ ગીતાના જે વિચારો સાંભળ્યા, મહાભારતના જે વિચારો સાંભળ્યા, શ્રીમદ ભગવદ્ ગીતા કે રામાયણના વિચારો જે સાંભળ્યા છે ને એ સાંભળેલું છે એ મારે કૃતિ ભક્તિમાં, કૃતિ ભક્તિ એટલે કીર્તન ભક્તિ, જેમ શાસ્ત્રની અંદર 9 પ્રકારની ભક્તિ શાસ્ત્રકારોએ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શ્રવણમ વિષ્ણુ એટલે કે શ્રવણ એટલે સાંભળવું, સ્વર્ણમ કીર્તનમ એટલે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ સખ્યમ અને આત્મનિવેદન. આ 9 પ્રકારની ભક્તિ જે કીધી છે એમાં પહેલી ભક્તિ તો અમે શ્રવણથી ઘણા સમયથી 8-9 વર્ષથી અમે સાંભળતા રહેલા છીએ. શ્રવણથી અમે આવા મહાન ગ્રંથને એ વિચારો જેની પાસે નથી એની પાસે પહોંચાડવાનો
જેને ભગવાને બુદ્ધિ, શક્તિ, વિત્ત, શરીર સુંદર આવી ઇન્દ્રિયો આપે એને આ પ્રયત્ન કરવો જોઈએ. તેથી કહે છે કે વૃદ્ધોએ ભગવાનને એવું કહેવું જોઈએ કે ભગવાન, તમે મને જે શરીરરૂપી રથ આપ્યો છે તે રથમાં બેસાડીને તમને હું ગામડામાં ફેરવીશ. રથ ખાલી ઘરે મૂકવા માટે નથી. ઘરે જો રથ મૂકી દઈએ તો એ કાટી જાય 2-5 વર્ષમાં. એના કરતાં રથની અંદર ભગવાન અને ભગવાનના વિચારો શ્રીમદ ભગવદ્ ગીતાને લઈ ગામડે ગામડે ઘરે ઘરે જઈને કહેવાનું ઢંઢોળવાના છે. બરાબર ને? કે ગીતાની અંદર આ દિવ્ય અને તેજસ્વી વિચારો આવી રીતના ભરેલા છે. હું 1 મહિનો ગીતાના વિચારો જે મેં સાંભળ્યા છે તે કહેવા ઝૂંપડે જઈને કહીશ. સમાજમાં કેટલા બધા બુદ્ધિમાન લોકો છે, કેટલા મોટા ભક્તો છે, કેટલા મોટા ધાર્મિક લોકો છે. બરાબર? એ ચર્ચમાં જાય છે, ગુરુદ્વારામાં જાય છે, મંદિરોમાં જાય છે, અને આ જવાવાળાની ઘણી બધી ભીડ છે. એ બધા જ લોકો એમ નક્કી કરે કે અમે જે ભગવાનના મંદિરમાં બેસી અને પ્રાર્થના અને ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કરી છે એ ભગવાનને અમે ઝૂંપડે લઈ જવાનો પ્રયત્ન કરશું. અનેક પ્રકારના સંપ્રદાયો છે, અનેક પ્રકારના ધર્મો છે. બધા લોકો જો આવી રીતનો વિચાર કરે કે અમારી બુદ્ધિનો એકાદ ખૂણો ભગવાનના માટે અમે વર્ષની અંદર 1 મહિનો અમે વાપરશું. સમાજમાં કેટલા બધા બુદ્ધિમાન લોકો છે તેમને કહો કે જા 1 મહિનો ગામડામાં અને જે ગીતા તું ભણ્યો છે તે ઝૂંપડામાં જઈને ગીતા ભણાય. આને કહેવાય કૃતિ ભક્તિ. આ ભાવ ભક્તિની સાથે કૃતિ ભક્તિ પણ માણસની થવી. આપણે ભાવ ભક્તિ તો સવારમાં કરી જ છીએ, નથી કરતા? નાહી ધોઈને આપણા ઘરમાં જે ભગવાન હોય એ મંદિરની સામે બેસીને આપણે સ્તવન કરી, કીર્તન કરી, કાલાવાલા કરી, એ આપણી ભાવ ભક્તિ છે. પણ ભાવ ભક્તિની સાથે સાથે માણસને કીર્તન ભક્તિ પણ કરવી જોઈએ. વલ્લભાચાર્ય કીધું છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ સખ્યમ આત્મનિવેદન. આ શ્રવણથી શરૂઆત કરીને આત્મનિવેદન સુધી પહોંચવાનું હોય તો મેં જે કંઈ સારી વાતો, સારા વિચારો જે સાંભળ્યા છે ને એને રથમાં બેસાડી અને ગામડે જઈ અને ઓછા નામે વર્ષની અંદર 1 મહિનો મારે જે સાંભળ્યું છે ને એનું મારે કીર્તન કરવાનું છે. કીર્તન એટલે કૃતિ ભક્તિ. અહીંયા કીધી 1 મહિનો ગામડામાં જા, પોતાનો રોટલો ખા અને શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અને 15મો અધ્યાય કહીને આવ્યો. 1 મહિનો જા, પોતાનો રોટલો ખા, પોતાના ખર્ચે જા, 1 મહિનો 5-7 ગામમાં ફર. કોઈ ગામમાં 2 દિવસ, કોઈ ગામમાં 3 દિવસ, કોઈ ગામમાં 5 દિવસ. 1 મહિનો ફરીને ગીતાના 12મો 15મો અધ્યાય એની પાસે બેસી અને એને કંઠસ્થ કરાય અને એની અંદર જે સત્વ અને તત્વ રહેલું છે એનો વિચાર તું એને આપ. એમ કે શ્રીમદ ભગવદ્ ગીતા ભણાવીશ, પરંતુ માણસ વાનપ્રસી કે સંન્યાસી જેવું વિચારતો નથી. એમ પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર આ વિચાર પ્રવચનોમાં કહે છે. આખું વર્ષ માણસ પોતાના માટે જ વાપરે છે તે કંઈ શરીરનું દાન ન કહેવાય. તેથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 જે ઇન્દ્રિયો છે ને એ ઇન્દ્રિયોને ઘણીવાર આવા ભગવત કાર્યની અંદર, પ્રભુ કાર્યમાં પણ લગાડવી જોઈએ. આજે સંસારી વાનપ્રસી કે સંન્યાસી પોતાની બુદ્ધિનો એક ખૂણો પણ પ્રભુ માટે, ભગવત કાર્ય માટે વાપરવા તૈયાર નથી. પછી કહે ના તેવું કરત, પરંતુ હમણાં મને જરા અગવડ છે. ઠીક છે ભાઈ, તું સંસારમાં અગવડ આવે એ માની શકાય, કાંઈ વાંધો નહીં. અગવડ હોય તો નહીં જતો, પણ જ્યારે પાછી સગવડતા તને થઈ જાય ત્યારે પણ જવાનો વિચાર માણસે કરવો જોઈએ. આખું જીવન માણસ ભગવાન માટે આપે એ દૈવી વાત છે. તે બધા માટે શક્ય ન થાય, પરંતુ વર્ષમાં 1 મહિનો તો તારો રથ ચલાવ. ભગવાને જે આ રથ આપ્યો છે ને ચલાવવા માટે આપ્યો છે, ખાલી ઘેરે રાખવા માટે રથ આપ્યો નથી. રથને ચલાવવો જોઈએ. કામકાજમાં અને વ્યવહારમાં પડેલો માણસ કદાચ 1 મહિનો ન આપી શકે, પરંતુ વાનપ્રસી થયા પછી તો આપવો જોઈએ કે નહીં. હવે આપણા નાથ અને મોવડા બધા કેવા છોકરાઓ કાઢી લીધી કે બાપા તમને હવે કાંઈ ખબર પડે નહીં, હાઉબા તમને હવે કાંઈ ખબર પડે નહીં, પણ છતાંય આપણે સોયટા જ હોઈએ. એમ 17 વખત આપણે ટોક કરતા જ હોઈએ. તો એની જગ્યાએ ભગવત કાર્ય માટે જો માણસ પોતાનો સમય વાપરે ને તો આ ઇન્દ્રિયો આપણે હરિદ્વાર સુધી લઈ જાય છે. ખાલી ઇન્દ્રિયો ફેંકી દેવા માટે નથી, એને આવી રીતની અડધૂત કરવા માટે નથી.
તેથી શાસ્ત્રકારોમાં ગીતામાં કહે છે કે બાળપણ એટલે કે કૌમારમ યૌવનમ જરા, આ 3 અવસ્થાઓ છે. કૌમારમ યૌવનમ જરા અવસ્થા છે. 2 અવસ્થા પસાર થઈ ગયા પછી ત્રીજી અવસ્થામાં આવી ગયો છે કે નહીં. શાસ્ત્રકારો કહે છે કે તું વાનપ્રસ્થ થયો, હવે તને કુટુંબ એટલે કે કુટુંબની તને જરૂર નથી અને તારી એને જરૂર નથી, અને વ્યવહારમાં પણ તારે જરૂર છે આપણી ક્યાંય કોઈ વ્યવહારમાં, ધંધામાં, નોકરીમાં. બાપા હવે તમે ઘણા બધા 30 વર્ષ સુધી હીરા ગયા ને, હવે તમારી આંખનું તેજ ઓછું થઈ ગયું છે, એટલે હીરા તમે ઘવો છો ને એમાં અમને થોડીક નુકસાની આવે છે, એટલે હવે તમે ઘેરે બેહો તો સારું. એમ મેનેજર ઘણીવાર કહીએ કે નહીં. એટલે આપણે સમજી જવું જોઈએ કે હવે જે ઇન્દ્રિય અત્યાર સુધી મારા ધંધા માટે, નોકરી માટે જે કામ કરતી હતી એ જ ઇન્દ્રિયોને મારે પ્રભુ તરફ વાળવાની છે. શાસ્ત્રકારો કહે છે કે તું વાનપ્રસ્થ થયો, હવે તને કુટુંબની જરૂર નથી. એમ કે દીકરાઓ મોટા થયા છે, તેઓ કૌટુંબિક અને વ્યવહારિક કામો સંભાળે છે. તું હવે વાનપ્રસ્થ થયો છે, તેથી હવે ઘરની બહાર નીકળ, આમ ગીતા કહે છે. પણ આજે હરામ કોઈ વાનપ્રસ્થ ઘરની બહાર નીકળે તો વધારામાં વધારે ઘરડો હિંચકા ઉપર બેસીને માળા ફેરવતો બેઠો હોય, બીજું કાંઈ કરતો નથી. એમ કે તુલસીના પારા, રુદ્રાક્ષના પારામાં એક શક્તિ છે, એ પણ વિચારવું હોય કે જે માળા હાથમાં લઈને બેઠો છે કાં તો તુલસીની, બેમાં એવી મહાન શક્તિ એ બંનેમાં છે કે એનો પણ માણસે વિચાર કરી લેવો જોઈએ. તુલસીના પારા, રુદ્રાક્ષના પારામાં એક શક્તિ છે, તેનો સ્પર્શ થાય તો જીવન 100% બદલી જાય છે. તેથી માણસે તુલસીની અથવા રુદ્રાક્ષની માળાનો જ પણ આવી ફેરવવાનો પ્રયત્ન કરવો જોઈએ. માળા ફેરવતા ઘણા ઘરડાઓ સમય પસાર કરે છે, માટે બાકડા પર બેસીને ગામ ગપાટા મારી અને સમયને બરબાદ કરે છે. પોતાના છોકરાઓ બધાને કહેતા હોય કે અમારા બાપા ભગવત પરાયણ થયા છે, તેને પૂછવું જોઈએ કે ભગવત પરાયણ એટલે હું. ઘણીવાર દીકરાઓ બાપાનું વર્ણન કરતા હોય કે હવે અમારા બાપા અમારા કામમાં કાંઈ અડચણ કરાવતા નથી, અમારો બધો એનો જે વ્યવહાર હતો ને એ બધો અમે સંભાળી લીધો છે, અમારા બાપા તો હવે ભગવત પરાયણ થઈ ગયા છે. ઘણીવાર દીકરો બાપનું આવી રીતે પણ વર્ણન કરતો હોય છે. તારા બાપા શું મુમુક્ષ બન્યા છે, મોક્ષ તરફ વળ્યા છે? અરે તારા બાપા મુમૂર્ષુ થયા છે, મુમુક્ષુ નહીં. મુક્તિની ઈચ્છા જુદી અને મુમૂર્ષુ એટલે મરવાની ઈચ્છા જુદી. વાનપ્રસ્થ થયા પછી પણ પોતાનું જીવન ભગવત કાર્ય માટે આપવા આ લોકો તૈયાર નથી, તેઓ જીવન મારી નાખે છે. આ આત્મહત્યા કે આત્મઘાત છે. આવા લોકોને બીજા જન્મારે માનવી જીવન ન મળે, તેથી તેની આ નિશાની છે. તેને મુમુક્ષુ કેમ કહેવાય, મુમૂર્ષુ કહેવાય? વાનપ્રસ્થ થયા પછી તો તું લોકોને ઉત્સાહ આપ, તે ન થાય તો તું એનું વિદ્યાનું દાન કરવાય. ઘણીવાર બહાર નીકળી ન શક, પણ તું જે જગ્યા ઉપર જ્યાં બાકડામાં બેઠો છે ને ત્યાં પણ થોડુંક વિદ્યાનું, જ્ઞાનનું અથવા અધ્યાત્મની જે કાંઈ સારી વાતો સાંભળી છે ને ત્યાં બેઠા બેઠા પણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ આ એટલે કે ગીતાકાર કહે છે કે યોગ કર્મસુ કૌશલમ, તું બીજાને વિદ્યા આપ પણ તેના બદલામાં કંઈ માગ નહીં, નિસ્વાર્થ ભાવે આપવાનું ખરું, પણ કોઈ પ્રકારની અપેક્ષા રાખવાની નહીં. જૂના કાળમાં બ્રાહ્મણો વિદ્યાની કિંમત ન કરતા હતા. આટલું આપશો તો હું તમને ભણાવીશ, આવું જૂના કાળમાં કોઈ બ્રાહ્મણો અથવા વિદ્વાન પુરુષ કહેતા નહીં. મને ભગવાને આપી છે, મને અનુકૂળતા છે તો હું પણ તને કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર ભણાવું. આજે આગળથી જ નક્કી કરવામાં આવે શું થાય, કેટલી ફી ભાઈ, તો હું તમારા ગામની અંદર 7 દિવસ વિદ્યા આપવા આવું. આજે આગળથી જ નક્કી કરવામાં આવે છે કે કેટલા પૈસા આપશો. બધું નક્કી થયા પછી 7 દિવસ ગામ ગપાટા મારવાના, કેવા દ્રષ્ટાંતો આપવાના, ટૂચકા કહેવાના, જરૂર પડે તો મોટો ગોવર્ધન ત્યાં ઊભો કરી દેવાનો, જાન બોલાવવાની. આ બધું થાય કે નહીં? આ 7 દિવસની અંદર મોટા ભાગનું આ બધું થતું રહેલું છે. એમ કે એટલે કે પછી 7 દિવસ ગામ ગપાટા કરી અને ફી લઈને ચાલ્યો જાય છે. આવા ભગતડાઓ સમાજની અંદર ઘણા બધા પાયકા છે. એ બધા જો નિસ્વાર્થ ભાવે ભગવાનનો વિચાર લઈને જો ફરે તો રામ રાજ્ય આવતા વાર લાગે નહીં. આજે તો ખાવા પીવા રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરો, મોટું કવર આપો,
તે જોઈને ગીતા અને ભાગવતની કથા કહેવા માટે જાય, નકર કોઈ જાતું નથી. લોકો પણ લોભી બિલાડા જેવા થયા છે. બારડે માંડે ભીખ માગે છે. પહેલાં માખણ મળે તો જ અમે આગળ હાલશું. એકવાર તું પ્રભુના ભરોસે ચાલવા લાગ તો ભગવાન જ તને રથમાં બેસાડી તારા સારથી બનીને સંસારને પેલે પાર પરમ પદ સુધી તને પહોંચાડી. એકવાર ભગવાન ઉપર વિશ્વાસ રાખ કે હું ભગવાનનો વિચાર, ભગવાનનું નામ, ભગવાનનું કામ લઈને જાઉં છું તો ભગવાન 100% મારા યોગક્ષેમની વ્યવસ્થા કરશે. આટલો વિશ્વાસ માણસને આ શ્રીમદ ભગવદ્ ગીતાને અહીંયા રથમાં બેઠા પછી અહીંયા આ બહુ સરસ રીતે વેદવ્યાસ લખે છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 1 અને 14મા શ્લોકમાં જીવન રથનું ઉદાહરણ વેદવ્યાસે ટાંકીને સમજાવ્યું છે. ત્યાર પછી શ્વેત સફેદ ઘોડાઓ અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેસીને લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડુ પુત્રો અર્જુને પણ અવલૌકિક શંખો ખૂબ જોરથી વગાડ્યા છે. બધાએ પહેલાં ભગવાન કૃષ્ણ અહીંયા શું કહેવાય સારથી બનીને કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા છે. પાંડવ પક્ષમાં આગળના શ્લોકની અંદર જોયું કે અહીંયા પિતામહ ભીષ્મ સરસેનાપતિ તરીકે આ શંખની ધ્વનિ કરી. 2 શ્લોકની અંદર વાજા વાગવા માંડ્યા, બરોબર, સુંદર મજાના વાજિંત્રો વાગવા માંડ્યા અને ચારે બાજુ ઘોંઘાટ થવા લાગ્યો. ત્યારે ભગવાન 14મા અધ્યાયની અંદર એન્ટ્રી લઈ અને માધવ અને પાંડવ આવે છે. બંને આવે છે અને શંખનું પણ વર્ણન કર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણના હાથની અંદર જે શંખ આવેલો છે એ ક્યાંથી આવ્યો છે. ભગવાને આ દિવ્ય શંખ વગાડ્યો, ત્યાર પછી અર્જુને પણ આ શંખ વગાડ્યો છે. અને બંને શંખોનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતાના 1 અધ્યાયના 15મા શ્લોકમાં વેદવ્યાસે બહુ સરસ રીતે લખ્યું છે કે ભગવાનના હાથની અંદર 5 જન્ય શંખનો જે આવી રીતનો ઘોષ કર્યો, જોર જોરથી વગાડ્યો, એમાં પાંડવ પક્ષમાં રહેલા યોદ્ધાઓને કોઈ અસર થઈ નહીં. પણ સામે પક્ષ દુર્યોધનના પક્ષમાં જે 11 અક્ષરની જે સેના હતી ને એની ઉપર કેટલી મોટી અસરો થઈ છે ને તે એ પછીના શ્લોકની અંદર લખ્યું છે. અહીંયા કૌરવોના હાડા ગગડી ગયા એમ વેદવ્યાસ લખે. ભગવાન શ્રી કૃષ્ણના શંખનો ધ્વનિ સાંભળી અને અર્જુનના શંખનો અવાજ સાંભળી અને કૌરવ પક્ષના હાડા ગગડી ગયા છે. પાંડવ પક્ષમાં તો કોઈને કાંઈ અસર થઈ નથી. આ તો અમારો જ માયલો ને અમારો જ માણસ શંખ વગાડે છે એટલે એમાં કાંઈ પાંડવ પક્ષમાં નથી. પણ કૌરવ પક્ષમાં કેવી રીતની ખળભળાટ મચી ગઈ છે ને એ 15 અને 16 અને 17 3 શ્લોકની અંદર સુંદર મજાનું વ્યાસે વર્ણન કર્યું છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. કાલે આપણે આવશું ત્યારે મેદાનની અંદર જે છટપટ થઈ ગઈ છે ને એનો વિચાર આપણે આવતીકાલે